હલો નમસ્કાર મિત્રો, HMS કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ઠંડી માટે ગરમા-ગરમ શિયાળા સ્પેશિયલ એકદમ નવી રીતે અને નવા સ્વાદ સાથે ગુજરાતી બટેટાવડા બનાવીશું। તો મિત્રો નોર્મલ બટેટાવડા કરતાં એકદમ અલગ રીતે અને અનોખા સ્ટફિંગ સાથે બનતા આપણા આ વડા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને મિત્રો આ શિયાળાની ઠંડીમાં તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે। તો ચાલો મિત્રો શિયાળા સ્પેશિયલ ઠંડી માટે ગરમા-ગરમ એકદમ નવા સ્વાદના બટેટાવડા બનાવવાનું શરૂ કરીએ। જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી તેને વધુમાં વધુ શેર કરજો। મિત્રો ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી અમારી ચેનલ પર મુકાતી નવી રેસીપીનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે। તો હવે સૌથી પહેલાં મિત્રો ઠંડી માટે ગરમા-ગરમ શિયાળા સ્પેશિયલ એકદમ નવા સ્વાદના બટેટાવડા બનાવવા માટે આપણે લીલી તુવેરનો ઉપયોગ કરીશું। તો મિત્રો અત્યારે શિયાળાની સિઝનમાં લીલી તુવેર એકદમ સરસ મળતી હોય છે। તો અહીંયા આપણે 1 કપ જેટલા લીલી તુવેરના દાણા લીધેલા છે, જેને લીલવાના દાણા પણ કહેવામાં આવે છે। તો મિત્રો તમારે લીલી તુવેરને સારી રીતે પાણીથી ધોઈ પછી તેને સાફ કરી તેના દાણા ફોલીને અલગ કરી લેવાના છે। તો હવે આ લીલવાના દાણાને આપણે મિક્સર જારમાં ઉમેરી મિક્સરને ચાલુ બંધ કરતા જઈને એટલે કે પલ્સ મોડ ઉપર ફેરવીને આપણે તેને અધકચરા ગ્રાઇન્ડ કરી લેવાના છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા લીલવાના દાણા ગ્રાઇન્ડ થઈ ગયા છે અને તેની આ રીતની અધકચરી પેસ્ટ બનીને તૈયાર છે। તો અહીંયા મિત્રો તમારે ખાસ આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર કરવાની છે, જેનાથી તેનો ટેસ્ટ બટેટાવડામાં એકદમ સરસ લાગે। તો હવે મિત્રો આપણે આ લીલવાની પેસ્ટને થોડીવાર માટે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટું એવું બટેટાવડાનું સ્ટફિંગ બનાવી લઈએ। તો તેના માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક નોનસ્ટિક પેનમાં 3 થી 4 મોટી ચમચી એટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે। તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ જાય ને પછી આપણે તેમાં 1 નાની ચમચી એટલી રાઈ ઉમેરીશું અને હવે આપણી રાઈ સારી રીતે કકળી જાય પછી આપણે તેમાં 1 નાની ચમચી એટલું જીરું ઉમેરીશું અને સાથે આપણે તેમાં 1 નાની ચમચી એટલી લીલી વરિયાળી ઉમેરીશું। તો મિત્રો લીલી વરિયાળી તમે ઉમેરશો ને તો તેનાથી બટેટાવડાનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને સાથે મિત્રો આપણે તેમાં અડધી નાની ચમચી એટલી હિંગ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો આપણે આ બધી જ વસ્તુને સતળાતા અડધી મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર તીખાશ માટે 1 થી 2 નંગ જેટલા સમારેલા લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું। તો અહીંયા મિત્રો આપણે આ બટેટાવડામાં લાલ મરચું પાવડર નથી ઉમેરવાના, તો અહીંયા મરચાંની તીખાશ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકાય છે। અને મિત્રો આપણી મરચાંની પેસ્ટ સારી રીતે તેલમાં સતળાઈ જાય ને પછી આપણે તેની અંદર 1 નાની ચમચી એટલા સફેદ તલ ઉમેરીશું। તો મિત્રો સફેદ તલ ઉમેરવાથી આપણા બટેટાવડાનો એકદમ સરસ ટેસ્ટ આવશે। તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી મરચાંની પેસ્ટ સારી રીતે તેલમાં સતળાઈ ગઈ છે। તો હવે તમે જુઓ કે આપણે આ સમયે જે લીલવાની પેસ્ટ બનાવીને રાખી હતી ને તેને ઉમેરી દેવાની છે અને હવે આ લીલવાની પેસ્ટને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે મિત્રો આપણે ચમચાની મદદથી આ રીતે સતત ચલાવતા જઈને આપણે તેને લગભગ 3 થી 4 મિનિટ જેવી થવા દેવાની છે। તો અહીંયા મિત્રો આપણે લીલવાના દાણાને મિક્સર જારમાં ક્રશ કરીને તેની આ રીતની પેસ્ટ તૈયાર કરી પછી આપણે તેને કૂક કરશું ને તો તે ફટાફટ કૂક થઈ જશે। તો હવે તમને એક સ્પેશિયલ ટ્રીક કહીએ કે આપણા લીલવાના દાણા કૂક થતા સમયે તેનો જરા પણ કલર ના બદલાય એટલે કે તે એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે આપણે તેમાં 1 થી 2 ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરવાનો છે અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ લીલવાના દાણાને આપણે થવા દઈએ। તો મિત્રો આપણા લીલવાના દાણાની પેસ્ટને કૂક થતાં 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તે એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે। તો હવે આ સમયે આપણા સ્ટફિંગમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય તેના માટે આપણે તેની અંદર 1 થી 2 નંગ જેટલા બાફેલા બટેટાને આ રીતે આપણે ખમણીની મદદથી ખમણી લીધા છે। તો હવે બટેટાને આપણે લીલવાની પેસ્ટમાં ઉમેરી દેવાના છે અને તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે। તો લગભગ થોડી જ વારમાં આપણા બટેટા લીલવાની પેસ્ટ સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને આપણા સ્ટફિંગને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં થોડી બીજી સામગ્રી ઉમેરીશું। તો તેમાં સૌથી પહેલાં આપણે 1 નાની ચમચી એટલું અથવા તો પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે આપણા સ્ટફિંગમાં એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે તેના માટે આપણે તેમાં 1 મોટી ચમચી એટલી ખાંડ અને 1 મોટી ચમચી એટલો લીંબુનો રસ ઉમેરીશું અને સાથે આપણે તેની અંદર 1 નાની ચમચી એટલો ગરમ મસાલો પણ ઉમેરવાનો છે। તો મિત્રો આ બધા જ મસાલા તમારે તમારી પસંદ પ્રમાણે ઉમેરવાના, જેનાથી આપણું સ્ટફિંગ એકદમ સરસ ટેસ્ટી બને। તો હવે તમારે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને હવે લાસ્ટમાં મિત્રો આપણે તેમાં 1 નાની વાટકી જેટલી સમારેલી કોથમીર ઉમેરી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીંયા મિત્રો તમે જુઓ કે આપણે બેકિંગ સોડા આગળ ઉમેર્યો હતો ને તેનાથી આપણા સ્ટફિંગનો કલર એકદમ સરસ લીલો મેન્ટેન રહ્યો છે। તો અહીંયા મિત્રો આપણું એકદમ સરસ ટેસ્ટી અને ચટપટું લીલવાના બટેટાવડા માટેનું સ્ટફિંગ બનીને તૈયાર છે। તો મિત્રો એકવાર આ સ્ટફિંગ સાથે આ બટેટાવડા બનાવશો ને તો તે એટલા ટેસ્ટી બનશે કે મિત્રો તમે તેને વારંવાર બનાવશો। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આ સ્ટફિંગને આપણે એક બીજા બાઉલની અંદર કાઢી લેવાનું છે
તો આપણે સ્ટફિંગને બીજા બાઉલની અંદર કાઢી લીધું છે. તો હવે આપણું આ સ્ટફિંગ હાથથી ટચ કરી શકાય તેટલું આપણે તેને ઠંડુ થવા દેવાનું છે. અને આપણું સ્ટફિંગ રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આપણે તેને આ રીતે થોડું સ્ટફિંગ હાથમાં લઈને બંને હાથની મદદથી મિત્રો આપણે આ રીતે મીડિયમ સાઇઝના રાઉન્ડ શેપના આપણે બોલ બનાવી લેવાના છીએ. તો તમે જોઈ શકો છો કે આપણા સ્ટફિંગમાંથી આપણે આ રીતના મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લીધા છે. તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ અને હવે આ જ રીતે આપણે બાકીના સ્ટફિંગમાંથી પણ બોલ્સ તૈયાર કરી લેવાના છીએ. અને મિત્રો આટલા સ્ટફિંગથી તમારા લગભગ 13 થી 14 નંગ જેટલા તમારા બટેટાવાળા બનશે. તો અહીંયા લગભગ થોડીવાર જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણે આ રીતના મીડિયમ સાઇઝના ગોળ બોલ્સ બનાવી લીધા છે. તો હવે આપણે આ બટેટાવાળાના ઉપરના લેયર માટે ચણાના લોટનું બેટર બનાવી લઈએ. તો તેના માટે મિત્રો આપણે અહીંયા 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો હવે આ ચણાના લોટને મિત્રો આપણે ચાળણીની અંદર ઉમેરી દઈએ અને પછી તેને ચમચીની મદદથી એકદમ સારી રીતે ચાળી લઈએ જેથી તેમાં જે પણ લમ્સ હોય તે દૂર થઈ જાય. અને હવે મિત્રો આપણા બટેટાવાળામાં બિલકુલ તેલ ના ભરાય અને તેનું બહારનું પડ એકદમ સરસ ક્રિસ્પી બને તેના માટે આપણે તેમાં 2 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું. અને હવે સાથે આપણે તેની અંદર 1 ચપટી જેટલું અથવા તો પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે તેમાં અડધી નાની ચમચી એટલું હળદર પાવડર અને અડધી નાની ચમચી એટલી હિંગ ઉમેરી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે તમે જુઓ કે આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર જરૂર મુજબ થોડું પાણી ઉમેરતા જઈએ. આપણે વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં એટલે કે મીડિયમ થીક એવું આપણે બેટર બનાવવાનું છે. તો મિત્રો બિલકુલ ગાંઠા એટલે કે લમ્સ ના રહે એ રીતે આપણે સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે. તો આપણે જેવું બટેટાવાળા માટે બેટર બનાવતા હોઈએ ને બિલકુલ એ જ રીતનું આપણે બેટર બનાવવાનું છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણું આ રીતનું મીડિયમ થીક અને ચમચીમાંથી પડે એવું બેટર બનીને તૈયાર છે. તો હવે આ બેટરમાં આપણે 1 ચપટી જેટલો બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા ઉમેરી આપણે તેને એકદમ સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લઈએ. તો મિત્રો બેકિંગ સોડા ઉમેર્યા બાદ તમારે આ રીતે ચમચીની મદદથી બેટરને એક જ દિશામાં લગભગ 1 મિનિટ જેવું ફેટી લેવાનું છે જેથી તે એકદમ સરસ ફ્લફી તૈયાર થશે. તો મિત્રો આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ફટાફટ વડાને તળવાની શરૂઆત કરીએ. તો હવે મિત્રો આપણા બટેટાવાળાને તળવા માટે આપણે અહીંયા મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. તો હવે તમને એક સ્પેશિયલ ટ્રીક કહીએ કે આપણે આ જે તેલ ગરમ કરવા માટે મૂક્યું છે ને તેમાંથી આપણે 1 થી 2 ચમચી જેટલું ગરમ તેલ આપણે આ બેટરની અંદર ઉમેરી દેવાનું છે અને પછી તેને ચમચીની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેનાથી આપણા વડા એકદમ સરસ બને. તો હવે તમે જુઓ કે આપણે જે લીલવાના સ્ટફિંગવાળા બોલ્સ બનાવીને રાખ્યા હતા ને તેમાંથી મિત્રો આપણે આ રીતે સ્ટફિંગવાળા બોલ્સને આપણે બેટરની અંદર ઉમેરી પછી તેને આ રીતે આપણે હાથની મદદથી સારી રીતે બેટરની બધી જ બાજુ કોટ કરી પછી આપણે વધારાનું બેટર નીતારી પછી આપણે તેને તેલમાં ઉમેરી દેવાના છે. તો મિત્રો તમારે લીલવાના સ્ટફિંગવાળા બોલ્સને મિત્રો બેટરની અંદર ઉમેરી પછી તેને હાથની મદદથી બેટરમાં સારી રીતે કોટ કરી પછી વધારાનું બેટર નીતારી પછી તેને તેલમાં ઉમેરતા જવાનું છે. અને હવે તમારે આ વડાને તળતી વખતે પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મિત્રો તમારે આ વડાની સાઈડ શરૂઆતમાં ચેન્જ કરવાની ઉતાવળ નથી કરવાની પણ વડા નીચેની સાઈડથી થોડા તળાઈ જાય અને તે થોડા સેટ થઈ જાય ત્યારબાદ મિત્રો જારાની મદદથી તેની સાઈડ ચેન્જ કરતા જઈએ. આપણા વડા બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈ જાય અને તે લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છીએ. અને અહીંયા તમારે ખાસ વડાને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર જ તળવાના છીએ. તો આપણા વડાને તળાતા 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા વડા બંને બાજુ સારી રીતે તળાઈને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે વડાને મિત્રો આપણે જારામાં લઈ તેમાં રહેલું બધું જ એક્સ્ટ્રા તેલ નીતારી પછી તેને પ્લેટમાં કાઢી લઈએ. અને હવે આ જ રીતે આપણે બાકીના વડાને પણ તળી લઈએ. મિત્રો શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે એવા ગરમા ગરમ અને ઉપરથી થોડા એવા ક્રિસ્પી પડ સાથે અને અંદરથી એકદમ સોફ્ટ વળી એકદમ ટેસ્ટી ચટપટા એવા બટેટાના સ્ટફિંગ સાથે અનોખી રીતે બનતા આપણા એકદમ નવા સ્વાદના બટેટાવડા એટલે કે લીલવાના વડા બનીને તૈયાર છે. તો હવે આ વડાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને તેને ટોમેટો કેચઅપ સાથે અને તળેલા મરચાં સાથે સર્વ કરીએ. અને મિત્રો આ વડાનો એક પીસ તમને તોડીને બતાવતા તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન કલર સાથે એકદમ ટેસ્ટી અને ચટપટા એવા બટેટાના સ્ટફિંગ સાથેના આપણા લીલવાના વડા તૈયાર થયા છે. તો મિત્રો તમે પણ આ શિયાળાની ઠંડીમાં અને અત્યારે લીલી તુવેરની સિઝન છે તો મિત્રો તમે પણ આ લીલવાના વડાની રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. અને જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. સાથે મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે વધુમાં વધુ શેર કરજો. અને જો ચેનલ પર નવા હો તો આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે HMS કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. તો આપણે ફરી મળીશું એક નવી રેસીપી સાથે.